ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 9મું. સ્વરૂપ નિષ્ઠાનું. અવતાર જેવા જાણે તો ધ્રુવ થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ મશરૂના ચાકડા ઉપર વિરાજમાન હતા ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગરી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો તથા કમરે જરકસી શેડું બાંધ્યું હતું તથા ગૂઢા આસમાની રંગનો રેંટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું જે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં અને કોઈક કાળે ભગવાનના વચનનો લોભ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કાંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય અને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાનું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે. અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે અને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતની લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સ્વર પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ શ્લોકનો એ અર્થ છે જે હે અર્જુન, સર્વધર્મને તજીને તું એક મારા જ શરણને પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો. તેણે કરીને એમ જાણ્યું જે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા
તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કંઈક વિશ્વાસ આવ્યો. તોય પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખ્યું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે જે સ્વલ્પમ અપ્યસ ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ્ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે. જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે જે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય. પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી. આ તો એટલા સારું છે જે દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ અને દેવતા એટલાવાના શુભ અને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી ચડી જવાય તે દિવસ તે એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. અને એવીના બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સંકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતિ એવી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે. એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમય જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી. એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો, ને ઇન્દ્રિયું અંતઃકરણને પણ નથી ગમતો, ને એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો.
સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, ભગવાન અને મોટા સાધુને આશ્રય કરીને તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય, ને સાધન કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને છે, ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્યાણને અર્થે છે. કેમ જે આપણો ગુણ આવે તેનું પણ કલ્યાણ થાય. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, ભગવાનનું ને આ સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે, માટે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી. તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા, ને આપણે સાધનને બળે મોટાઈ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા, તે ઉઠે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને 2-3 વાર કહ્યું છે, હે મહારાજ, તમે ટીમણ કરો તો ઠીક. પછી મહારાજે કહ્યું છે, ટીમણ તો કરવા છે પણ અમારે વાત કરવી છે. પછી સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, તમે વાત કરો. પછી મહારાજ બોલ્યા છે, આ 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, ને તેથી 10 ગણું તેજ છે, ને તેથી 10 ગણો વાયુ છે, ને તેથી 10 ગણો આકાશ છે, ને તેથી 10 ગણો અહંકાર છે, ને તેથી 10 ગણું મહત્તત્વ છે, ને તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, અને તેથી અનંત ગણું પર અક્ષરધામ છે. તે ધામની વિશે રહેનારા જે અનંત કોટી મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે, પણ બીજાને નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે, ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, અહીં કોઈકને પુરુષોત્તમનો સંબંધ થયો હોય તો? ત્યારે મહારાજે કહ્યું છે, એટલી જ વાત સમજવાની છે. કેમ જે અક્ષરધામના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે, કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઈને નથી. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનનો નિશ્ચય છે, પણ જો કોઈક મંદિર આંચકી લીએ ને ભગવાન કાંઈ સહાય ન કરે તો કેટલાકનો નિશ્ચય ટળી જાય, ને દ્રઢ નિશ્ચયવાળાને તો સર્વ ટળી જાય, પણ સંશય થાય નહીં. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી છે, સત્સંગ કરતાં પ્રથમ વિવેક આવે, તેથી સત્ય અસત્ય સમજાય, ત્યાર પછી વિમોક આવે, તેથી સ્ત્રી આદિકની ઈચ્છા ટળી જાય, પછી ક્રિયા આવડે, કહેતા સત્સંગની રીત પ્રમાણે સર્વને મળતી ક્રિયા આવડે, ત્યાર પછી સર્વથી પર એવું પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ મનાય, ત્યાર પછી ભગવાન વરે. ત્યાર પછી જેમ જીવ દેહની રક્ષા કરે છે, સ્ત્રી સ્વામીની રક્ષા કરે છે, તેમ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજ હતા તે દી જેવા છે તેવા ન ઓળખાણા, તથા રઘુવીરજી મહારાજ તથા મોટા મોટા સાધુ હતા તે દિવસે જેવા છે તેવા ઓળખાણા નહીં, પછવાડેથી વખાણ થાય છે. હાલ પણ જેમ છે તેમ સાધુ ઓળખાતા નથી. નારાયણ ભક્તે પૂછ્યું છે, ભગવાન જેમ છે તેમ કેમ ઓળખાતા નથી? ત્યારે સ્વામી બોલ્યા છે, જેમ છે તેમ ઓળખાવે તો સમાસ ન થાય, ઉલટો અસમાસ થાય. ને મહારાજે જેમ છે તેમ વાતો કરી, તેથી સૌ માણસ વર્તમાનમાંથી પડી ગયા. પછી મહારાજે કેટલાક વચનામત ખોટા કરી નાખ્યા, ને કહે છે, એકે વચનામત રાખવું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રાર્થના કરીને કહ્યું છે, ધર્મામૃતમાં તથા શાસ્ત્રમાં મળતું આવે એમ શોધીને લખશું. ત્યારે આટલા રહેવા દીધા. માટે જેમ છે તેમ સમજાવે તો સમાસ ન થાય, માટે એમ સમજવું છે. મહારાજે કર્યું છે તે આપણું સારું થાય એમ કર્યું છે, નિકર બીજાના જેવું આપણું થઈ જાય તેમાં ને આમાં ફેર રહે નહીં. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી છે, કેટલા કહે છે જે કાંઈ જાણતા નથી, આવડતું નથી, પણ ગાદીએ કોણે બેસાડ્યા છે એની તેને કાંઈ ખબર છે? બધું એ જાણે છે, ત્યારે જ ગાદીએ બેસાડ્યા છે. આ તો સત્સંગમાં કુસંગની વાત કરી, હવે મોક્ષની વાત કરીએ છીએ. જે
એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો એ શ્લોકનો અર્થ કર્યો જે એક પ્રણામે મોક્ષ થાય તો આ તો કરોડો પ્રણામો કર્યા હશે પણ મોક્ષ થયાની પ્રતીતિ આવતી નથી ને શાંતિ થતી નથી. પણ જો પ્રગટ ભગવાનને જાણીને તથા ઓળખીને એક પ્રણામ કરે તો ભગવાનના ધામમાં જાય ને મોક્ષ થયાની પ્રતીતિ આવે ને શાંતિ પણ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. નાગડકામાં સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે, ગુરુ સાહેબ आज सत्संगी का कल्याण कैसा होता है? ત્યારે મહારાજ કહે, जैसा कपिल देव का, जैसे दत्तात्रेय का, जैसा ऋषभदेव का ऐसा होता है. अहो तब तो बहुत बड़ा कल्याण होता है. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, મહાસની જય, જય જય. પાટોત્સવનો મહિમા વિવેકસાગર સ્વામી આપણને સમજાયો. આપણે તો પાટોત્સવ દર વર્ષે કરીએ અને કરીને જઈએ છીએ. પાટોત્સવ કરવાનો હેતુ છે કે આપણે વિવેકસાગરે જેમ સમજાયું એમ કે આપણી અંદર કેટલી વૃદ્ધિ થાય છે, આપણે કેટલા વધ્યા છે, કેટલો સત્સંગ વધારે થયો છે. બાકી દુનિયામાં પૈસે ટકે એ તો બધી જ છે. એક નહીં ને બે બીજી દુકાન, ત્રીજી નહીં ને ચોથી થઈને એમાં કંઈ વાંધો નથી આવ્યો. એમાં એ થાક લાગતો નથી, એમાં ઉજાગરો લાગતો નથી, એમાં કંટાળો આવતો નથી, ભીડો પડતો નથી. ચાલો એકની ચાર થાય તો એ માણસ છે ને કરાવી લેશું. એટલે એમાં કંટાળો નથી. કંટાળો ભગવાન ભજવામાં જ આવે છે. એ સારું નીત ઉઠીને મંદિરમાં જવું, નીત ઉઠીને પૂજા કરવી, માળા કરવી, ફરી તિલક કરવું, એમાં વધારે શરમ આવે કે કોઈ આપણને શું કહે છે, ભગતડો કહે છે, કે સ્વામિનારીઓ કહે છે કે શું કહે છે, એટલે શરમ આવે બહાર જતો. અને સ્વામી કહે છે આપણે દુનિયાના વ્યવહારના કામ કરતા કોઈને શરમ છે કે ભાઈ આપણે ધંધો કરીએ એમાં શરમ આવે છે? કોઈને શરમ નથી. કરવું જ જોઈએ. આપણું કામ છે ને કરીએ, એટલું એને ના ગમતું હોય તોય કરીએ. એટલે એમ આપણે મકાન સારું કરીએ, બીજા ના ગમતું એટલે ના કરવું. આપણે રહેવાની આપણી સગવડને આપણે જરૂર છે તો કરીએ છીએ. એમ દરેક બાબતમાં આપણને એમાં આપણા પોતાના માટે કરીએ એમાં કંઈ કંટાળો નથી. એમ કોઈ શું કહેશે, શું બોલશે એનો પણ નથી. વસ્તુ એક જ છે કે ભગવાન ભજવામાં કોઈ શું કહેશે, આપણે કેવા લાગશું, આપણે તિલક કરશું તો કોઈ એમ કહેશે. એટલે આવા બધા વિચારો આવે છે કારણ કે હજુ પૂરી નિષ્ઠા બેઠી નથી, પૂરો આપણને સત્સંગ પચ્યો નથી અને પૂરેપૂરી દૃઢતા નથી. એટલે આ વિચાર આવે. જેમ વેપાર ધંધા નોકરીની બીજા કાર્યો વ્યવહારમાં દૃઢતા થઈ છે કે આ કરવું છે, પછી કોઈ ગમે એવું કહેવું ના ગમે ગમે તે પણ કરવું છે. એવી દૃઢતા જોઈએ આપણે. દૃઢતા છે અને દૃઢતા જો કંઈ કરીએ તો શું કે દૃઢતા જોઈને મદદ કરે મોરારી. આપણી દૃઢતા હોય તો કોઈને વાંધો કંઈ જ આવે નહીં અને સારી રીતે થઈ જાય. આ છોકરાઓને કેટલા તિલક ચાલુ કરીએ છીએ. એટલે એમનો એક છોકરા મળ્યા ને કહ્યું તો બહુ સારી રીતે તિલક ચાલુ કરી જાય. ત્યાં ગયા તેના છોકરાઓ છે એ બધાએ કેટલાક બોલતા, એના સાહેબ છે એ પણ રાજી, એને પણ કંઈ કહ્યું તો કે ના હું તો કરીને આવીશ, તમારે ના રાખવું ના રાખવું પણ હું તો રાખીશ. પેલાને ડરતા થઈ બહુ સારું ભાઈ છોકરાને આટલી ડરતા છે. તો કહેવાનું શું પેલી આપણને પોતાની હિંમત નથી. હિંમત છે એટલે સત્સંગ જે સાચવવો અને એને જે કરો કે આપણે કરવાનું શું છે કે ભગવાન મળ્યા અને ભગવાન જેવા સંત મળ્યા, આપણને આવો સત્સંગ મળ્યો, આવી જે વાત મળી છે તો એની અંદર આપણે સાચવવાનું. જેમ મિલકત સાચવીએ છીએ, આપણું કુટુંબ જેમ સાચવીએ છીએ એવી રીતે સત્સંગને પણ સાચવવાનું. કે સત્સંગ પણ એક વસ્તુ કિંમતી છે. સત્સંગ એટલે આપણે ભગવાનને સંત મળ્યા, એવા પુરુષ મળ્યા, ભગવાન મળ્યા, એને પણ સાચવવાના છે. એમાં અભાવ ના આવી જાય, અવગુણ ના આવી જાય, એમાં ભક્તિ મોરી ના પડી જાય, માળા પૂજાની વસ્તુ મોરી ના પડી જાય, ઉત્સવ સમયા મોરા ના પડી જાય. એમાં એ જાતનું છે કે જે પેલી વસ્તુને સાચવીને આપણે
એને વધારે કરી એનો વ્યવસ્થા કરીએ છીએ, એમ આની પણ એ વ્યવસ્થા રહેવી. દરરોજને દરરોજ આપણે આ વસ્તુનો લાભ. હવે આપણે સત્સંગ થયો અને સત્સંગના જેમ મિલકતને વધારવા માટે બીજા ઉપાયો કરીએ છીએ, વધારે દુકાનો કરીએ કે બીજું કરીએ કે આયોજન કરીએ કે વધારે આપણો વ્યવહાર વધારે થાય. તો એની જેમ આયોજન કરીએ એમ સત્સંગ કેમ વધે છે એનો પણ આપણો કેમ વધે, આપણી અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ દ્રઢ થાય અને ભગવાનની ભક્તિ આપણામાં દ્રઢ થાય. એવી ને એવી બીજાને પણ આપણે કરાવી શકીએ, એ વૃદ્ધિ થાય એનું. જેમ 1થી 2 દુકાનો થઈને 2ની 4 થઈ જેમ વાત કરીએ છીએ કે વૃદ્ધિ થયું કહેવાય. એક હોય ને પછી એ કંઈ રહે નહીં, એ કંઈ વૃદ્ધિ ના થઈ તો ખોઈ નાખ્યું બધું, કારણ કે ઠેકાનું ના રહ્યું એટલે ખોવાઈ ગયું. એમાં સત્સંગમાં જો આપણે એવું ના હોય તો આપણો જતો રહે સત્સંગ, બીજાને તો ક્યાંથી રહ્યો, બીજો થયો. તો 12 મહિને આપણે પણ જેમ આપણા ધંધા વેપારમાં થોડો લાભ થાય એનો પ્રયત્ન કરીએ, એમ સત્સંગ માટેનો પણ પ્રયત્ન કે આપણે આપણા વર્ષની અંદર 1-2 જણને તો આપણા જેવા નિષ્ઠાવાન કરવા જોઈએ અને એને વાત કરવી જોઈએ. કારણ કે આપણે વાત કરવામાં ક્ષોભ ના પામો. સ્વામિનારાયણ ભગવાન છે, ગુણાચય મૂળ અક્ષર છે, સત્સંગ સાચો છે, તમે આવો અને જુઓ, લાભ લો, કથા કરો, વાર્તા કરો, બોલાવા, ચલાવવા, બેહાડ, એમ કરીને પણ એના જીવને સત્સંગ કરવો. અને આપણા સગાવાલાને પણ કરો, કારણ કે કેટલીક વખત આપણા સગાવાલાથી સત્સંગ વધ્યા છે. કે કાશીદા મોટા બોચાસનના હતા, એમને સત્સંગ ભગવાન સ્વામિનારાયણનો થયો, પછી એમને એવો ભાવ કે મને સત્સંગ થયો તો મારા હગાવાલાને પણ કરાવવું મારે. તો એને જઈને વાતો બધી કરે, ઘરોઘર જઈને એકબીજા સગાવાલા, એના સગાવાલા. પછી મહારાજને પણ એક વખત પોતે બધા એના 35-40 ગામોની અંદર માફોને ગાડી આપણે લાકડાનું હોય ને એ માફો કહેતા હતા, એમાં બેસાડીને મહારાજ લઈ ગયા. એમના સગા, પછી એમના સગા, એમ ફેરવીને બધે સત્સંગ થયો. કહેવાનું શું છે કે આપણે એવું છે, આપણે ત્યાં સગવો આવ્યો હોય ને, ભાઈ આવ્યો કે પછી કોઈ બીજા માણસ પણ આપણા કોઈ આવ્યો હોય તો તે દાડે આપણે કહીએ કે હવે મંદિરમાં જવું છે ને કેમ આ વેવાઈ હાજર નથી જવું, પણ વેવાઈને કહીએ કે એના આપણા મિત્રને કહીએ, વેપારીને કહીએ હાલો સત્સંગમાં, તારે આપણો સત્સંગ કરવો, એને સત્સંગ કરાવવો છે આપણે. તો કે કહીએ કેમ લાગે, ખોટું લાગે ઘરે જાય, એમાં આપણે શું હતો કે આપણું ઘર જતું રહ્યું છે, એના ઘર પર જ આપણું ઘર ચાલે. પણ કેટલીક એવી આપણી માન્યતાઓથી કે કેમ કરવું. પણ સ્વામી વાત કરવી કે આ પ્રમાણે કોઈને સારું લાગશે કે નહીં લાગે, ભગવાનની વાત કરવી છે, એમાં આપણે ક્યાં ખોટું કહેવાય. એની કંઈ વસ્તુ લેવી નથી, એને માટે કંઈ આપણે બીજું એનાથી મોટું થવું નથી, પણ આપણી વાત છે એને સમજાવી. એટલે સગાને પણ થાય, મિત્રને પણ થાય. આ વધવાનું કારણ શું કે વાતેથી સત્સંગ વધ્યો છે કે આ સંતો છે ગામો ગામ આવીને બધી વાત કરે, એમાંથી કલા મુમુક્ષો છે એમાં કરે જાય અને એને રંગ લાગી જાય, પછી આવતા થઈ જાય, ચાલો તમારે પણ અહીંયા વાતો કરો છો કેટલા વધ્યા. એનું કારણ શું કે વાતોથી અને લાયા બોલાયા વળી ચાલ કે થઈ ગયું. પણ એ એક મનમાં ડરતા છે કે મારે સત્સંગ આ સાચવવો છે અને બીજાને આ સત્સંગ આપવો છે. તો એને આપણે વાત કરવી, આપણી રજાઓમાં જઈને વાત કરવી, સમય લઈને લેવો. આપણો ધંધાનો સમય છે એવો થોડો સત્સંગ કરાવવાનો પણ સમય લેવાનો. અહીં બધા સમય આવશે ત્યારે બોલાવવા, ચલાવવા, એમ બધું કરવાથી આપણું વૃદ્ધિ થાય અને એ પ્રમાણે કરવાનું. એટલે પોતાના દેહને માટે જેટલો પ્રયત્ન છે, જેટલો દેહના સુખને માટે પ્રયત્ન છે, સગા સંબંધી માટે જેટલો પ્રયત્ન છે, એટલોથી કરવાની વાત કરીએ તોય આપણે જેને સત્સંગ બરાબર છે. પણ સ્વામી કે એનાથી વધારે કરવાનું કે જેવી આત્મબુદ્ધિ પ્રથમના 54ના વચનાત્મા મહારાજે વાત કરી કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય. ભાગવત છે ધર્મ, એનું પોષણ કેમ થાય. ભાગવત ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, આ 4 વસ્તુ દ્રઢ થાય એ ભાગવત ધર્મ છે. એટલે ભાગવત ગુણો જે આપણી અંદર આવવા જોઈએ અને એનું પોષણ કેમ થાય કે આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ છે પણ એને પોષણ પાછું મળવું જોઈએ ને. આપણે સત્સંગ તો મળ્યો છે, એને પોષણ કરવું જોઈએ. કેવી રીતે ઝાડ છે, ઝાડને વાયુ છે તો પણ એને પોષણ તો મળવું જોઈએ ને. પાણી છે, ખાતર છે, એને જરૂર એવું બધું કરવું જોઈએ. એમ ધંધાની અંદર પોષણ શું કે ખ્યાલ રાખીએ, ધ્યાન રાખીએ, પેલા આવે ઘરાકીને કહીએ કે આ વાત છે, આવો માલ તો તને બીજે મળશે નહીં, આ તો ખરેખરો માલ છે, મારો ભાઈબંધ છે, ચારાને ઓછે પણ તું લઈ જાય. એ કરીને પણ આપણે
માલને ભાઈ સાચું ખોટું ગમે તે હોય, પણ એક વખત તેને મહિમા કહી દઈએ છીએ. એમ સ્વામી કે આપણે કંઈ ખોટી વાત નથી કે ખોટો મુદ્દો નથી, આપણો તો નક્કર માલ છે, 100% સોનું છે, ભગવાનને સંત છે. આપણો સત્સંગ સાચો છે, આપણી વાત સાચી છે, આપણી ઉપાસના સાચી છે, આપણા ભગવાન સાચા છે. એટલે આપણું બધું સાચી વસ્તુ, સાચી જ વસ્તુ આપણે સમજાવી. તો એ કહ્યું મારે કે એનું પોષણ કેમ થાય. એટલે ભાગવતની વાત છે, એમાં 9 યોગેશ્વરો એ બહુ જ મહાન વિદ્વાન અને મહાન સંતો હતા, અને ઋષભદેવ ભગવાનના પુત્રો હતા. એમને ઋષભદેવ ભગવાનને 100 પુત્રો. ઋષભદેવ ભગવાને થયું કે હું તો આ બધો તો છે, પણ આવા છોકરા બધા ભણી ગણી તૈયાર થઈ અને વ્યવહાર સંસારમાં પડશે, માયાના ઝંઝટમાં પડશે અને જન્મ મરણનું કારણ બનશે, આ બધી સમૃદ્ધિ ભોગવશે કહે. એટલે બધાને બોલાવીને વાત કરી કે જો આ બધું છે, આ બધો સંસાર ખોટો છે, પૈસા ટકા ખોટા છે, અને આ બધી વાત છે, માટે આ બધા તમે ભગવાન ભજી અને તમારા આત્માનું કલ્યાણ કરો, એવી મારી ઈચ્છા છે. બાપે ઈચ્છા કરી. બરાબર. આ બધા બાપોએ તો વિચાર જો કરે છે બિચારા. અમારા ઘણા છોકરાઓ આવ્યા અમેરિકા, આ બેઠા છે, લોયર થઈને એક તો આવ્યા છે, બીજા બધા એક સારી સારી ડિગ્રીઓ છે, કંઈ બધા ડિગ્રી વગરના નથી અને સારી નોકરીઓવાળા છે, બધા એ છે. હવે એક સાગર પણ એમની ડિગ્રી કરી હતી, એમના પિતાશ્રી પણ લાખોપતિ હતા, ડૉક્ટર સહિત ડૉક્ટર થયા જ આપણી. આવામાં છે અત્યારે કોઠારી બેઠા છે ને, એ પણ સારા કુટુંબોને લખવાને બધા એન્જિનિયર છે. એટલે આવા બધા છોકરાઓ મા બાપે આપ્યા છે. કેમ? એમને સમજાવી વાત છે કે ભાઈ આ પણ એક કરવા જેવી વસ્તુ છે, સાચી વસ્તુ છે, તો સાચી વાત. એટલે છોકરાઓને આ પ્રમાણે સાધુ ન કરીએ તો કંઈ નહીં, પણ સત્સંગ થાય તો એટલો ટાઈમ લેવો ને. ઘરની અંદર છોકરાને સત્સંગ થાય એટલો ટાઈમ તો આપણે કરવો, તો પણ જાણે સાધુ કર્યા જેવું જ છે. એને સત્સંગ સારો રહે, એ પણ એનોય ટાઈમ ના હોય. વ્યવહાર સંસારનો છે, પણ સત્સંગ થાય, આવે જાય, એથી પ્રીતિ થાય. એ પાછું તમે અત્યારે ઓર્ડર કરવા જાઓ તો પછી કોઈ માને નહીં, તો આપણા કરતાં ડબલ ઓર્ડર આપણને કરે. અત્યારે છોકરા બનેલા ડબલ ઓર્ડર આપણને કરે. એની જોડે પ્રેમ રાખો, એ જ રાખો, બેસો, કેમ છે ભાઈ, શું છે, ચાલ મંદિર આ તે, એટલે એમ કરતા થાય. અને આ રીતે જ છોકરાને થાય. એના ઘરમાં સત્સંગ, મા બાપને સત્સંગ, એટલે સત્સંગ થયો. એટલે એ ઋષભદેવ ભગવાને કહ્યું ભાઈ જો આ બધું છે, મને તો મૂકી દો અને કોઈ મોટા પુરુષની પાસે જઈ ભગવાન ભજી આત્માનું કલ્યાણ કરો. 100ને રંગ લાગી ગયો બધાય. એમને વિચાર ના થયો મારા વંશનું શું થશે, મારી પાછળ વંશ કેમ નહીં ચાલશે, કશું નહીં, વંશ ચાલે કે ના ચાલે, ભગવાન રાજી થાય એ મોટી વસ્તુ છે. પાછળ છોકરા કેવા થાય કંઈ ખબર છે આપણને? વંશ તો જે ભગવાન ભજીને આપણો વંશ સાચો કહેવાય, એ વંશ સાચો કહેવાય. બાકી દુનિયામાં ધમાલ કરે ને 1000 જાતના નખરા કરે ને આપણું આબરૂ બગાડે ને આપણી બધી વસ્તુ બગાડીએ. કંઈ છોકરો એ છોકરો 6 વારે છોકરો અને દી વારે દીકરો. જો સંસ્કાર આપ્યા તો દીકરો બને કે સારી રીતે આપણું બધું પાછળ. એટલે બધાને થઈ ગયું ગયા. એમાં ઋષભ ભરત રાજા મોટા હતા, એ રાજા થાય. ભારતનો જે રાજ આપણે નામ કહીએ ભારત, એના દેશ એના નામથી થયું. અને બાકીના બધા સાધુ થઈ ગયા. એમાં 9 બહુ યોગેશ્વર થયા. એટલે બહુ વિદ્વાન સારા ત્યાગી, એકદમ ત્યાગી ધનશ્રી. એ બધા ફરે અને ઉપદેશ આપે. એક વખત જનક રાજાના દરબારમાં ગયા અને ત્યાં બધો સંવાદ થયો. હવે એ બધાનો પ્રેમ કેટલો. જનક રાજા પણ જ્ઞાની હતા, આ બધા પણ જ્ઞાની હતા. એટલે જનક રાજા ઊભા થઈ અને બધા 9 યોગેશ્વરને સાથે મળ્યા. એકદમ આપણને લાગે કે રાજા ગાંડા જેવો છે, બધાને સાથે 9 યોગેશ્વરને બાદમાં ગાળીને મળ્યા. પણ એમ કહ્યું કે રાજા હું કેમ કે ભાઈ જુઓ મારો દેહનો નિર્ધાર, એને જ્ઞાન કેટલું હતું, જાનપૂર્ણની વાત કરીએ છીએ. વ્યવહાર સંસારમાં હતો તો પણ મને દેહનો નિર્ધાર નથી. આમ ક્ષણમાં પડી જાય, વાર લાગે છે. આ દેહ પડવાની કોઈ વાર લાગે છે? ક્ષણમાં ચાલ્યો થાય. આપણે બેઠા છે ને ઉપડી જઈએ, જોડે બેઠા છે ને હમણાં સવારે ના હોય. એટલે આવી બધી પરિસ્થિતિ સર છે. એટલે સનક રાજાને આ જાનપૂર્ણ અખર હતું કે આ દેહનો નિર્ધાર નથી ને ભગવાન ભજવાનું છે એ અવશ્ય કરી લેવું. એટલે યોગેશ્વર જેવા સંતો આવ્યા તો હું જો એકને મળવા જાઉં તો બીજા પાછા રહી જાય કોઈ, અને મારો દેહ પડી જાય એટલે બધાને પડ્યા. તો એ અને પછી બેઠા વાતોચીતો કરીને પ્રશ્ન ઉત્તર બધા ચાલતા હતા. એની અંદર આ પ્રશ્ન થયો કે ભાઈ ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવનું કલ્યાણ કેમ થાય. આ એક પ્રશ્ન છે. આધ્યાત્મિક પ્રશ્નો હોય, આપણે તો જગતના માયાના પ્રશ્નો કર્યા કરીએ, એક ઉતારો બહાર જઈને કરવાનો. અહીંયા તો આપણે ભજન જ સત્સંગ માટે જ આપણે આવીએ છીએ. ઘરમાં પણ આપણા ઘરમાં એ હોવું જોઈએ. હગો આવ્યો હોય, વાલો હોય, મિત્ર આવ્યો હોય તો 2 ઘડી વાર 2 વાતો તો કરી. આપણા દુકાનમાં બેઠા હોય તો 2 ઘડી 2 વાતો તો મૂકી દે.
જે મગનભાઈ આફ્રિકાવાળા સ્ટેશન માસ્ટર હતા, તો જે ગ્રાન્ડને ટીટીને એના પેલા ફટાવાળાને વાંધાવાળાને ઇન્જિન ચલાવતો બધાને બોલાવીને વાત કરે, ઊભા રહે 2 મિનિટ, ગાડી મોડી પહોંચવી. અને કોઈને વેપારી હોય ને, વેપારી વેગન જોઈએ ને, તો વેગનને કંઈક આજે જ તારે ભરવું છે કે અઠવાડિયા પછી? તો કે ભાઈ આજે જ ભરવું. તો મારી વાત સાંભળ, 1 કલાક વાત સત્સંગની વાત 1 કલાક કરે, પેલો ખુશ થઈ જાય, એનું કામ થાય એનું કામ થાય. એટલે કહેવાનું એવું છે કે આપણે જ્યારે આપણને ટાઈમ કહે છે, નો ટાઈમ, આઈ એમ વેરી બીજી. શું બીજી? આખો દાડો મોછો મારતા હોય અને જગતનું આખો ગપ્પાણો મારતા હોય, ટીવી જોતા હોય અને બાળો મારતા હોય, અને આઈ એમ બીજી. આ બીજી છે કઈ નહીં. એટલે કે ઘરનું નહીં, ગામનું નહીં, બધું બગાડતા હોય. પણ આવી રીતે માણસ એમ કરે. પણ આ જો માણસ છે વ્યવસાય કરે, શિવલાલ શેઠ હતા, એ પણ મોટા 9 લાખના વેપારી હતા, મોટી દુકાન, મોટા સારા વેપારી, અને સારી પ્રતિષ્ઠા નહીં. પણ તોય એક ચોપડો વચનાવડો ભેગો રાખે, ગ્રાહક આવે એને વાત કરે લેવા દેવાની બીજી. પછી ચોપડો પહેલો સમજાવે અને પછી જે કંઈ વસ્તુ લેવાની આપે. તો એને ટાઈમ તો ન થયો, પણ એને એમાંથી ટાઈમ કાઢીને 5 મિનિટ પણ પહેલાં ગ્રાહકને સમજાવે, વાતચીત કરે. એટલે એટલો આગ્રહ. કહેવાનું શું છે કે આપણે આટલી વાત છે, 2 શબ્દો નાખી દઈએ તો આ શું કહે ઉગશે. જો કે મહારાજ કહેતા કે ભગવાનની પ્રસાદનો ટુકડો એ કુકડો થઈને બોલે, એમ આપણી ભગવાનની વાત છે, સંતની વાત છે, સાચી વાત છે, એ જો એના શબ્દો પડી ગયા તો એને અંદરથી ઉગશે, એને સંસ્કાર પડશે કે આ વાત હતી. કોક દાડો પણ એનો પાછો ઉદય થાય. અમારા ડૉક્ટર સ્વામી છે એ બધા હરિભક્તોને વાત કરે છે કે તમારા છોકરાનો જન્મ થાય તો પહેલાં પેલું કાનમાં કંઈ ઉજ્યા સ્વામિનારાયણ. એ છોકરો તો સમજતો નથી, એને કંઈ બીજું છે નહીં, પણ એને નાનપણમાંથી જ આટલી વાત તો નાખી જ દેવી. એટલે આપણે ગળ સુધીના સંસ્કાર કહીએ છીએ, એ ગળ સુધીના સંસ્કાર. આવ્યો ત્યાંથી એના ભગવાનની વાત, આ તો આવ્યા ત્યાંથી બેટા તું મોટો થઈ જાય ને પૈસાદાર થઈ જાય ને તું બહુ ધનવાન થઈ જાય ને, એટલે ભાઈ એ ધનવાન થવાનો છે, તમે નહીં કહો તો એ થવાનો છે. આ ભગત નથી થવાનો એની વાત તૈયારી કરો. તો એ ડૉક્ટર કે આપણે નાનપણથી જ આ સંસ્કાર એ કહે છે, પાનમાં ફૂંક મારી દેવી કે જય સ્વામિનારાયણ. તો કહેવાનું શું છે કે આમ બાપે વાત કરીને બધા થયા. એ માનવ ભાગવત ધર્મનું પોષણ એટલે સ્વામી મહારાજે ઉત્તર કર્યો કે આ પ્રમાણે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, યોગ્ય 4 ગુણે સંપન્ન એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે સંત, એકાંતિક સંત જેને કહીએ છીએ, ગુણાતીત સંત કહીએ છીએ, એવા સંતનો સમાગમ થાય તો ભાગવત ધર્મ પોષણ થાય. આપણને આ સત્સંગ છે એ સંતો આવીને તમને વાત કરી કરે છે, એટલે આપણે ઢીલા પડીએ, પણ એ આવીને પાછા વાતો કરી કરીને ઊભા કરે છે. એટલે એનું પોષણ થાય. એટલે શું, પાણી વાવીએ, ખાતર નાખીએ, બીજી સારવાર કરીએ તો ઝાડ મોટું થાય છે, પોષણ થાય. એટલે એને વધારે બળ મળવું જોઈએ. તો એ કથા વાર્તા કીર્તન ભજનથી થાય. આ મંદિર રવિવારની સભા શું કરો છો કે માગે આપણું બળ રહે, આપણું સત્સંગનું આગળ વૃદ્ધિ થાય, આગળ એ થાય. તો એ પોષણ મળ્યું તો આપણે બેઠા જ બધા, તો સાહેબ પોષણ થાય. અને ભાગવત ધર્મ આ સંત જે છે એમના થકી ભાગવત ધર્મનું પોષણ થાય અને જીવને મોક્ષનું દ્વાર પણ ઓપન થાય. પ્રથમ 54 છે, વાંચજો બધા, બહુ નાની ચોપન બતાવે છે, પણ એ મોક્ષનું દ્વાર ગુણા સ્વામી કહે છે આમાં મોક્ષનું દ્વાર મહારાજ બતાવી દીધું. આ વિશ્વનાથની અંદર મોક્ષનું દ્વાર આપણને બતાવી દીધું. હવે મોક્ષનું દ્વાર છે એ દળતા કરીને પછી આપણે મંડીએ તો પછી આપણું મોક્ષ થઈ જાય. તો ત્યાં આગળ આ વચનામાં કહ્યું છે. અને એવી આત્મબુદ્ધિ પાછી એની અંદર કરવી જોઈએ કે જેવી આત્મબુદ્ધિ દેહમાં છે, દેહના સંબંધીમાં છે, વ્યવહાર સંસારમાં છે, એને માટે રાત દિવસ મોડું વહેલું ગમે તે સુખ દુઃખ હોય, મોદાએ હાજા હોય, પણ ઓફિસે તો જીઆઈ જાય કે તો ના ચાલે. તારે કહેવાનું તે આપણે આજ મોદા હાજા કે વેપારમાં આગું પાછું હોય, પણ મંદિર વગર તો ના જ ચાલે. પૂજા તો કરવી જોઈએ, ભક્તિ તો કરવી જોઈએ, એવું પાછું હોવું જોઈએ. તો સ્વામી કે એવી રીતે સત્સંગમાં આત્મબુદ્ધિ એવા સત્પુરુષ છે એમાં આત્મબુદ્ધિ થાય અને આ પ્રમાણે ભગવાનમાં આત્મબુદ્ધિ થાય તો સ્વામી કે આપણે મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય અને શાંતિ થઈ જાય. તો આપણે એવો સત્સંગ બધાને થાય, આત્મબુદ્ધિ ભગવાનને થાય અને સર્વ પ્રકાર શાંતિ પ્રાપ્ત થાય. આશીર્વાદ.